જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું કે જે આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી હોય. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો પૂરો જોવો અને વ્યવસ્થિત જોવો. આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? ભારત છે તે 105મા ક્રમે છે. તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર આઈસીસી હોલ ઓફ ફેમમાં કયા ક્રિકેટરોને સ્થાન આપવામાં આવ્યું છે? ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલેસ્ટર કુક, ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર નીતુ ડેવિડ અને સાઉથ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડિવિલિયર્સ. હવે આમાં ત્રણેય અગત્યના છે, પરંતુ એક ભારતીયનું નામ પણ આવે છે. નીતુ ડેવિડ જે ભારતીય મહિલા ક્રિકેટર હતા, તો તે ખાસ યાદ રાખજો. તાજેતરમાં કયા આફ્રિકન દેશમાં મારબર્ગ વાયરસ ફાટી નીકળ્યો હોવાનું નોંધાયું છે? રવાંડા દેશમાં. કયો વાયરસ છે? મારબર્ગ વાયરસ. તાજેતરમાં કયા શહેરમાં ઓક્સિજન બર્ડ પાર્ક એટલે કે અમૃત મહોત્સવ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? નાગપુરમાં. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કેટલામા સત્રને સંબોધ્યું હતું? 79મું સત્ર હતું. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં કુલ 133 દેશોમાંથી ભારત કયા ક્રમે છે? 39મા ક્રમે છે અને પ્રથમ ક્રમે કોણ રહ્યું હતું? સ્વિટ્ઝરલેન્ડ રહ્યું હતું. ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે? મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ ઉજવાય છે. તાજેતરમાં કયા રાજ્યએ દેશી ગાયોને રાજમાતાનો દરજ્જો આપ્યો છે? મહારાષ્ટ્ર રાજ્યએ દેશી ગાયોને રાજમાતાનો દરજ્જો આપ્યો છે. શિગેરુ ઇશિબા તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન બન્યા છે? જાપાનના વડાપ્રધાન બન્યા છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાના નવા ચીફ ઓફ ધ એર સ્ટાફ એટલે કે CAS તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? AP સિંઘ. તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત IAF વર્લ્ડ સ્પેસ એવોર્ડ મળ્યો છે? ડૉક્ટર S સોમનાથને મળ્યો છે. તાજેતરમાં સમાચારમાં રહેલ રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન રાજ્યમાં છે. રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે કઈ 5 ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે? બંગાળી, આસામી, પ્રાકૃત, પાલી અને મરાઠી. આ 5 ભાષાઓને કેબિનેટે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. પ્રથમ ભાષા હતી તમિલ. તમિલને આની પહેલાં શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળી ચૂક્યો છે. એટલે કુલ પૂછે તો કુલ કેટલી ભાષાઓ થઈ? ટોટલ 6: તમિલ, બંગાળી, આસામી, પ્રાકૃત, પાલી અને મરાઠી. તાજેતરમાં કરેલી એક જાહેરાત મુજબ કયા દેશમાં વર્ષ 2025માં ખો-ખો વર્લ્ડ કપનું આયોજન થશે? તો એ થશે આપણા મહાન ભારતમાં. તાજેતરમાં કયા 3 દેશોએ વીજળીની નિકાસ માટે ત્રિપક્ષીય પાવર ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે? ભારત, નેપાળ અને બાંગ્લાદેશ. તાજેતરમાં WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રનું 77મું સત્ર કયા શહેરમાં યોજાયું હતું? નવી દિલ્હીમાં યોજાયું હતું આપણા ભારતમાં. તાજેતરમાં 2024નો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? કમલ વોરાને મળ્યો છે 2024નો નરસિંહ મહેતા એવોર્ડ. તાજેતરમાં શ્રી રાફેલ નડાલએ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશના ખેલાડી છે?
તો સ્પેન દેશના ખેલાડી છે. કઈ રમતના ખેલાડી છે એ પણ યાદ રાખજો, ટેનિસના ખેલાડી છે. તાજેતરમાં આરબીઆઈએ તેની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં કેટલા ટકા રેપો રેટ યથાવત રાખ્યો છે? 6.50%. પહેલાં જેટલો હતો તેટલો જ યથાવત રાખ્યો છે, કાંઈ વધારો કે ઘટાડો કર્યો નથી. તાજેતરમાં મોહમ્મદ મુઇઝુ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે? માલદીવના તેઓ રાષ્ટ્રપતિ છે. તાજેતરમાં 21મી આસિયાન ભારત સમિટ ક્યાં યોજાઈ હતી? વિયેન્ટિયાન, લાઓસમાં યોજાઈ હતી 21મી આસિયાન ભારત સમિટ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના કયા શહેરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ એટલે કે IISનું ઉદ્ઘાટન કર્યું હતું? મુંબઈમાં, મહારાષ્ટ્રની રાજધાની. તાજેતરમાં 54માં દાદા સાહેબ ફાળકે લાઇફટાઇમ અચીવમેન્ટ માટે કોની પસંદગી કરવામાં આવી છે? મિથુન ચક્રવર્તીની પસંદગી કરવામાં આવી છે. તેમાં વિજેતાને 10 લાખ રોકડા, સ્વર્ણકમળ ચંદ્રક અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવે છે. પ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે તે કોને મળ્યો હતો? દેવિકા રાણીને મળ્યો હતો. વર્ષ 2024ના નોબેલ પુરસ્કારો આપણે જોઈએ. ભૌતિકશાસ્ત્રમાં જોન હોપફિલ્ડ અને જોફી હિન્ટનને મળ્યો છે. રસાયણશાસ્ત્રમાં ડેવિડ બેકર, જોન એમ જમ્પર અને ડેમિસ આસાબિસને મળ્યો છે. મેડિસિનમાં વિક્ટર એબ્રોસ અને ગેરી રૂવકુનને નોબેલ પુરસ્કાર મળ્યો છે. સાહિત્યમાં હાનકાંગને નોબેલ મળ્યો છે. શાંતિ માટે નિહો હિડાનક્યો સંસ્થાને નોબેલ પુરસ્કાર મળ્યો છે. અર્થશાસ્ત્રમાં ડેરોન એસેમોગ્લુ, સાયમન જોન્સન અને જેમ્સ રોબિન્સનને 2024નો નોબેલ પુરસ્કાર મળ્યો છે. તાજેતરમાં કયા શહેરમાં ટ્રામ રેલ સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? કલકત્તામાં. તાજેતરમાં એન્ડ્રુ હોલનેસ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ કયા દેશના વડાપ્રધાન છે? જમૈકાના વડાપ્રધાન છે. તાજેતરમાં શ્રી નાયબસિંહ સૈની કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે? હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી કોણ બન્યું છે? ઓમર અબ્દુલ્લા બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે? મહારાષ્ટ્રમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળે રિનોવેટ કરાયેલ ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું છે? માંડવી ખાતે, કચ્છના માંડવીમાં. વર્ષ 2024નો વિમેન્સ T20 વર્લ્ડ કપ કયા દેશની ટીમે જીત્યો છે? ન્યૂઝીલેન્ડ દેશની ટીમે જીત્યો છે. તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન બનાવનાર ચોથો ભારતીય ખેલાડી કોણ બન્યો છે? વિરાટ કોહલી બની ગયો છે ચોથો ભારતીય ખેલાડી. તો આની પહેલાં 3 કોણ હતા? તો ભારત માટે સચિન, દ્રવિડ અને સુનિલ ગાવસ્કરે આ સિદ્ધિ મેળવી છે. તો આની પહેલાં સચિન તેંડુલકર, દ્રવિડ અને સુનિલ ગાવસ્કર હતા. હવે વિરાટ કોહલી. ટોટલ 4 ભારતીયો છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન બનાવ્યા હોય. તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડના મહાનિર્દેશક એટલે કે DG તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી S પરમેશની નિમણૂક થઈ છે. તાજેતરમાં ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? નોએલ ટાટાની. રતન ટાટાનું અવસાન થયું છે ત્યારબાદ નોએલ ટાટાને ચેરમેન બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વિજયા
રાહટકરની નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ. તાજેતરમાં ભારતે તેની ચોથી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન ક્યાંથી લોન્ચ કરી છે? વિશાખાપટ્ટનમથી લોન્ચ કરી છે. તાજેતરમાં કયા સ્થળે એશિયાના સૌથી મોટા ઇમેજિંગ ટેલિસ્કોપ MACEનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? લદ્દાખમાં. તાજેતરમાં સમાચારમાં રહેલ બાયો E3માં E3 એ શું છે? બાયોટેકનોલોજી ફોર ઇકોનોમી, એન્વાયરમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ. E3 એટલે ઇકોનોમી, એન્વાયરમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ થશે. તાજેતરમાં ઉદ્ભવેલા ચક્રવાત દાનાનું નામ કયા દેશે આપ્યું હતું? કતાર દેશે નામ પાડ્યું હતું દાના. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. ના આવડતા હોય જવાબ તો ફરીથી વિડીયો જોઈ લેજો. 1. દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને મળ્યો હતો? 2. કયા રાજ્યએ દેશી ગાયોને રાજમાતાનો દરજ્જો આપ્યો છે? 3. મોહમ્મદ મુઇઝ્ઝુ કયા દેશના રાષ્ટ્રપતિ છે? અને 4. 2024નો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવ્યો? 4-4ના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.